નમસ્કાર, હું છું વિહંગા પરમાર. સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર. અંકલેશ્વરના પાનોલી રેલવે સ્ટેશન નજીક ચાલુ ટ્રેનમાં મોબાઈલ સ્નેચિંગના પ્રયાસ દરમિયાન ટ્રેનમાંથી પટકાતા 32 વર્ષીય યુવાનનું મોત. સીસીટીવી ફૂટેજ બહાર આવ્યા. આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર પટેલ ઉર્ફે કાજી સહિત તાલુકા પંચાયત સદસ્યની ધરપકડ. રાષ્ટ્રીય હેન્ડલૂમ દિને ભરૂચ જિલ્લા કલેક્ટર ડોક્ટર નવનાથ ગૌહાણેના હસ્તે ન્યૂ રેવા સેન્ટરનું ઉદ્ઘાટન, નવી વેબસાઇટ અને ડોક્યુમેન્ટરી લોન્ચ કરાઈ. જિલ્લા કલેક્ટર કચેરી ખાતે રેસ્ક્યુ બોટ અર્પણ સમારંભ યોજાયો. ભરૂચ જિલ્લા વહીવટીતંત્રને ગુજરાત કેમિકલ પોર્ટ લિમિટેડ દહેજ તરફથી 6 આધુનિક રેસ્ક્યુ સુપ્રત કરાઈ. ગુજરાત હાઈકોર્ટના નવા નિયમો સામે વકીલોના વિરોધ વચ્ચે હાઈકોર્ટે નિર્ણય પાછો ખેંચતા ભરૂચમાં વકીલોએ ફટાકડા ફોડી ઉજવણી કરી. અંકલેશ્વર પાનોલી રેલવે સ્ટેશન નજીક ચાલુ ટ્રેનમાં મોબાઈલ સ્નેચિંગના પ્રયાસ દરમિયાન ટ્રેનમાંથી પટકાતા 32 વર્ષીય યુવાનનું મોત નિપજવાના મામલામાં ચોંકાવનારા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. અંકલેશ્વરના પાનોલી રેલવે સ્ટેશન નજીક ચાલુ ટ્રેનમાં મોબાઈલ સ્નેચિંગના પ્રયાસ દરમિયાન ટ્રેનમાંથી પટકાતા 32 વર્ષીય યુવાનનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. ઘટનાને પગલે રેલવે મુસાફરોમાં ભય અને રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. મૂળ રાજસ્થાનનો 32 વર્ષીય અશોક ગુર્જર જયપુર બાંદ્રા ટ્રેનમાં સુરત તરફ જઈ રહ્યો હતો. અશોક જનરલ કોચના દરવાજા નજીક બેસીને મુસાફરી કરી રહ્યો હતો. દરમિયાન પાનોલી રેલવે સ્ટેશન નજીક ચાલુ ટ્રેનમાં મોબાઈલ સ્નેચિંગનો કથિત પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં અશોક ટ્રેનમાંથી પ્લેટફોર્મ પર પટકાયો હતો અને ત્યારબાદ ટ્રેન નીચે આવી જતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. ગંભીર હાલતમાં તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. અશોક રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતો હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં રેલવે પોલીસે તપાસ શરૂ કરી છે. વાયરલ થયેલા સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે મોબાઈલ સ્નેચિંગના કથિત પ્રયાસ અંગે તપાસ હાથ ધરી છે. ચાલતી ટ્રેનમાં બનેલી આ ઘટનાને કારણે રેલવે મુસાફરોની સુરક્ષા સામે પણ સવાલો ઊભા થયા છે. પોલીસે સીસીટીવી ફૂટેજ અને અન્ય પુરાવાના આધારે સમગ્ર ઘટનાની તપાસ તેજ કરી છે. આમોદ તાલુકા વિકાસ અધિકારી દ્વારા આમોદ પોલીસ મથકે આપવામાં આવેલ ફરિયાદના આધારે આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર પટેલ ઉર્ફે કાજી તથા ચિંતન પટેલની ધરપકડ કરવામાં આવી હોવાની માહિતી સામે આવી છે. આ ધરપકડના સમાચાર વાયુ વેગે પ્રસરી જતા આમોદમાં રાજકીય વર્તુળોમાં પણ ભારે ચર્ચા જોવા મળી હતી. ઘટનાની જાણ થતાં કોંગ્રેસ પક્ષના હોદ્દેદારો અને આગેવાનો આમોદ પોલીસ સ્ટેશન દોડી આવ્યા હતા. પોલીસ સ્ટેશન ખાતે કોંગ્રેસના આગેવાનોની હાજરીને પગલે રાજકીય માહોલ પણ ગરમાયો હતો. હાલ સમગ્ર મામલે આમોદ પોલીસ દ્વારા ફરિયાદના આધારે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આ મામલે ફરિયાદમાં કરવામાં આવેલ આક્ષેપો પોલીસ તપાસ બાદ સમગ્ર હકીકત સ્પષ્ટ થશે. રાષ્ટ્રીય હેન્ડલૂમ દિનના પ્રસંગે ભરૂચની ઐતિહાસિક કળા સૂજનીને નવો વેગ આપવા માટે અને પ્રોત્સાહિત કરવા માટે ભરૂચ ડિસ્ટ્રિક્ટ સૂજની પ્રોડક્શન એન્ડ સેલ્સ કોઓપરેટિવ સોસાયટી લિમિટેડ દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મૃતપ્રાય થવાના આરે આવેલ આ વણાટકામની અનોખી કલાને પુનર્જીવિત કરવાના ભાગરૂપે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા શરૂ કરવામાં આવેલ પ્રોજેક્ટ રોશની હેઠળ ભરૂચ ડિસ્ટ્રિક્ટ સૂજની પ્રોડક્શન એન્ડ સેલ્સ કોઓપરેટિવ સોસાયટી લિમિટેડ ધીમે ધીમે વટવૃક્ષ બની રહ્યું છે. નેશનલ હેન્ડલૂમ ડેના આ પ્રસંગે ભરૂચના જિલ્લા કલેક્ટર ડોક્ટર નવનાથ ગૌહાણે આઈએએસના વરદ હસ્તે સ્ટેશન રોડ પર આવેલા નવા શોરૂમ ન્યૂ રેવા સેન્ટરનું શુભ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન ભરૂચની સૂજની કળાને આધુનિક યુગ સાથે જોડવા અને વૈશ્વિક સ્તરે પહોંચાડવા માટે સોસાયટીની નવી અધિકૃત વેબસાઇટનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. આ સાથે જ ભરૂચની સૂજની કળાના સમૃદ્ધ ઇતિહાસ, તેની વિશિષ્ટ વણાટ શૈલી અને સ્થાનિક કારીગરોના સમર્પણને પણ દર્શાવતી એક વિશેષ ડોક્યુમેન્ટરી ફિલ્મ પણ રિલીઝ કરવામાં આવી હતી. આ પ્રોજેક્ટ હેઠળ શરૂ કરવામાં આવનાર નવી પેઢીના યુવાનોને સૂજની વણવાની તાલીમ આપી તેમના માટે નવી રોજગારની તકો આપવા માટે પ્રોજેક્ટ રોશની અંતર્ગત તૈયાર થનાર તાલીમાર્થી એવા પ્રથમ બેચના લોકોને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર ડોક્ટર નવનાથ ગૌહાણેએ સૂજની કળાની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે સૂજની વણાટ કળા અને આપણી અનન્ય સાંસ્કૃતિક વિરાસત છે. રાષ્ટ્રીય હાથશાળા દિવસે ન્યૂ રેવા સેન્ટરનો પ્રારંભ તથા ડિજિટલ પ્લેટફોર્મ અને ડોક્યુમેન્ટરીનું લોન્ચિંગ સ્થાનિક કારીગરોના આર્થિક સશક્તિકરણ અને આ પરંપરા હસ્તકળાને જીવંત રાખવામાં મહત્વપૂર્ણ સાબિત થશે. તેમણે સૂજનીમાંથી બનતી વિવિધ ચીજવસ્તુઓની નિહાળી હતી અને સૂજનીવાલા પરિવાર જોડે સૂજની અને તેના ઇતિહાસ વિશે તેમની પૃચ્છા કરી હતી. તેમજ સૂજનીના માર્કેટિંગ બાબતે રચનાત્મક માર્ગદર્શન આપ્યું હતું. આ પ્રસંગે જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના નાયબ કમિશનર, સામાજિક અગ્રણીઓ તેમજ રિઝવાના જમીનદાર, સૂજની વણાટકામ તથા સૂજની વણાટકામ સાથે સંકળાયેલા અન્ય મહાનુભાવો उपस्थित रहा था। आज नेशनल हैंडलूम डे के सेलिब्रेशन में कलेक्टर सर ने
जो एक हम लोगों का रोशनी प्रोजेक्ट इनिशिएटिव के अंतर्गत रेवा सेंटर का नया सेंटर स्टार्ट किया है और उसको इनॉग्रेट किया है स्टेशन रोड पे। इसके साथ साथ प्रोजेक्ट रोशनी की डॉक्यूमेंट्री रिलीज की है। रेवा सेंटर का हम लोगों का रेवा सुजनी जो ब्रांड है उसका वेबसाइट लॉन्च हुआ है। हम लोगों के फर्स्ट बैच के स्टूडेंट्स जो सुजनी जिन्होंने बेसिक सुजनी वीविंग सीखा है वो सभी स्टूडेंट्स का सर्टिफिकेट डिस्ट्रीब्यूशन हुआ है। जो डिस्ट्रिक्ट एडमिनिस्ट्रेशन है, DIC है, उन लोगों की सपोर्ट से और प्रोजेक्ट रोशनी के अंदर हम सिटीजन्स के साथ वीवर्स कम्युनिटी जो भरूच की है सुजनी GI टैग्ड यूनिक सुजनी उसको एक बहुत बड़ा बूस्ट मिला है। ये पहले सिर्फ एक लुप्त हो रही थी कला थी पर अब वैसी नहीं है, एक पूरा इकोसिस्टम है जो इसको नेशनल और इंटरनेशनल लेवल पे ले जाएगा। इसी के साथ साथ आप सबको बोलती हूँ प्लीज विजिट रेवा सुजनी वेबसाइट और सपोर्ट सुजनी वीविंग। ભરૂચ જિલ્લામાં વહીવટી તંત્રને ગુજરાત કેમિકલ પોર્ટ લિમિટેડ કંપની દહેજ દ્વારા સામાજિક ઉત્તરદાયિત્વ પ્રવૃત્તિ અંતર્ગત 6 જેટલા આધુનિક રેસ્ક્યુ બોટ ફાળવવામાં આવ્યા છે। સંભવિત પૂર કે જળ આપત્તિના સમયે ઝડપી રાહત અને બચાવ કામગીરી હાથ ધરી શકાય તે હેતુથી આ બોટ ઉપલબ્ધ કરાવવામાં આવી છે, જેના અનુસંધાને રેસ્ક્યુ બોટ અર્પણ સમારંભ યોજાયો હતો। આ તકે વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણા, ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી પ્રેરક ઉપસ્થિત રહ્યા હતા। જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ભવિષ્યની કોઈપણ પ્રકારની જળ આપત્તિ કે કટોકટીના સ્થિતિને પહોંચી વળવા માટે 6 બોટ પૈકી 3 બોટ ભરૂચ નગરપાલિકાને અને 3 બોટ અંકલેશ્વર નગરપાલિકાને સોંપવામાં આવી હતી, જ્યાં ભરૂચ નગરપાલિકા દ્વારા નર્મદા નદીના ભરૂચ તરફના તમામ તાલુકાઓ અને કાંઠાના વિસ્તારોને સેવા પૂરી પડાશે, જ્યારે અંકલેશ્વર નગરપાલિકા નર્મદા નદીના અંકલેશ્વરને હાંસોટ તરફના તમામ તાલુકાઓ અને વિસ્તારોને કવર કરાશે। નર્મદા નદીના બંને કિનારે આવેલા તમામ તાલુકાઓ અને ગ્રામ્ય વિસ્તારોને કટોકટીના સમયે આ સેવાનો તાત્કાલિક લાભ મળી શકે તે હેતુથી સુચારું આયોજન કરવામાં આવ્યું છે। આ બોટના સંચાલન અને તકનીકી જાળવણી માટે ચીફ ઓફિસરની દેખરેખ હેઠળ નગરપાલિકાની તાલીમબદ્ધ ફાયર બ્રિગેડ ટીમને બોટ હેન્ડઓવર કરવામાં આવી છે, કારણ કે તેમની પાસે જરૂરી ટેકનિકલ સ્ટાફ અને અનુભવી ટીમ ઉપલબ્ધ છે। ગુજરાત કેમિકલ પોર્ટ લિમિટેડના આ સરાહનીય યોગદાનથી ભરૂચ જિલ્લાના આપત્તિ વ્યવસ્થાપન તંત્રની સજ્જતામાં વધારો થયો છે અને પૂર જેવી કટોકટીની સ્થિતિમાં નાગરિકોની સુરક્ષા વધુ સુદૃઢ બનશે। આ તકે ધારાસભ્ય અરુણસિંહ રણા અને ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, અન્ય પદાધિકારીઓ, પ્રાંત અધિકારી મનીષા મનાણી, ચીફ ઓફિસર, ફાયર ઓફિસર, ડિઝાસ્ટર મામલતદાર, ગુજરાત કેમિકલ પોર્ટ લિમિટેડ કંપની દહેજના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। ગુજરાત કેમિકલ પોર્ટ લિમિટેડ આજે ભરૂચ જિલ્લાને 6 બોટ જેટલી આપી છે। આશરેની કિંમત 30 લાખ કરતાં પણ વધારે છે। ભરૂચ જિલ્લાની આની ખૂબ આવશ્યકતા હતી અને જરૂરિયાત હતી અને જ્યારે જ્યારે તકલીફોમાં સામનો પૂરમાં કરવામાં આવે અને ત્યારે રેસ્ક્યુ કરવા માટે ખરેખર આજે હું એમનો અંતઃકરણપૂર્વક આભાર માનું છું। આજે ગુજરાત કેમિકલ પોર્ટ લિમિટેડ દ્વારા ભરૂચ જિલ્લાના વહીવટી તંત્રને 6 જેટલી રેસ્ક્યુ બોટ અર્પણ કરવામાં આવી છે। ભરૂચ જિલ્લાના ભરૂચ, અંકલેશ્વર, આમોદ, જંબુસર તેમજ જિલ્લાના તમામ તાલુકાને આ મોન્સૂન સિઝનમાં જ્યારે પણ જરૂર પડે નાગરિક ભાઈઓ બહેનો માટે ત્યારે આ બોટનો ઉપયોગ થઈ શકે છે। 10 લોકો બેસી શકે એવી ક્ષમતા છે આની। અંદાજિત 30 લાખ રૂપિયાથી પણ વધારે ખર્ચ સાથે આ કંપનીના CSR ફંડમાંથી જિલ્લાના વહીવટી તંત્રને આપવામાં આવી છે, જેમાં ભરૂચ, અંકલેશ્વર નગરપાલિકા, જંબુસર, આમોદ નગરપાલિકાને પણ લાભ મળશે। ભરૂચ જિલ્લાના તમામ નાગરિક ભાઈઓ બહેનોને ચોમાસાના સમયમાં અથવા તો કોઈ પણ રેલ પૂર જેવી સ્થિતિમાં પણ આનો ઉપયોગ કરી શકીશું। જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ તરફથી અમે આ ગુજરાત કેમિકલ પોર્ટનો હૃદયથી આભાર વ્યક્ત કરીએ છીએ। એમના CSR ફંડમાંથી આ ભરૂચ જિલ્લાના નાગરિક ભાઈઓ બહેનો માટે મદદ મળી છે, એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ। ગુજરાત હાઈકોર્ટના નવા નિયમો સામે વકીલોના વિરોધ વચ્ચે હાઈકોર્ટે નિર્ણય પાછો ખેંચતા ભરૂચમાં વકીલોએ ફટાકડા ફોડી ઉજવણી કરી હતી। ગુજરાત હાઈકોર્ટ દ્વારા લાગુ કરવામાં આવેલ નવા નિયમો સામે રાજ્યભરમાં વકીલોનો ભારે વિરોધ જોવા મળી રહ્યો છે। ભરૂચમાં પણ વકીલોએ કોર્ટ કામગીરીથી અલિપ્ત રહીને પરિપત્રની હોળી કરી આ નવા નિયમો પાછા લેવાની માંગ કરી હતી। વકીલોના ઉગ્ર વિરોધને ધ્યાનમાં રાખીને ગુજરાત હાઈકોર્ટ દ્વારા આ નિર્ણય પાછો ખેંચવામાં આવ્યો છે। હાઈકોર્ટે નિર્ણય પાછો ખેંચતા જ ભરૂચ કોર્ટ સંકુલમાં વકીલોમાં ખુશીની લહેર જોવા મળી હતી।
તેમણે ફટાકડા ફોડી ઉજવણી પણ કરી હતી. હાઈકોર્ટ દ્વારા નિર્ણય પાછો ખેંચાતા જ અંકલેશ્વર વકીલ મંડળના સભ્યોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. વકીલોએ હાઈકોર્ટના આ નિર્ણયને આવકારી કોર્ટ સંકુલ બહાર ફટાકડા ફોડી એકબીજાના મોં મીઠા કરાવી ઉજવણી કરી હતી. અમે વકીલોએ નામદાર ગુજરાત હાઈકોર્ટ સામે જે અમારી રજૂઆતો કરેલી તે બધી રજૂઆતો નામદાર હાઈકોર્ટે સ્વીકારી છે. આ અમારા વકીલોની એકતાની જીત નથી, પક્ષકારોની પણ જીત છે. અમારી આ તકરાર પક્ષકારો માટે જ હતી. અમારી પહેલી માંગણી જે હતી કે ગુજરાતી ફંડ હાઈકોર્ટે જે માપ આપ્યું એ પ્રમાણે અમે ટાઈપ કરીશું, પણ અમે જે શીખેલા છે તે પ્રમાણે અમે અમારી અરજીમાં લખીશું. એ માંગ અમારી સૌપ્રથમ સ્વીકારાઈ ગઈ છે. બીજી માંગ અમારી જે અરજી લખેલી મુદ્દત અરજી હતી, અમારે અચાનક જે નામદાર કોર્ટમાં અરજી આપવી પડે તે અરજી પહેલાના સર્ક્યુલર પ્રમાણે પ્રિન્ટેડ હતી, તે અત્યારે નામદાર કોર્ટે હસ્તલેખિત અરજી અમારી સ્વીકારી છે. આમ અમારી સંપૂર્ણ માંગણીઓ સ્વીકારાઈ ગઈ હોય ને અમારા ગુજરાતના તમામ વકીલોએ દરેક જણે સંપૂર્ણ પુષ્કળ સહકાર આપીને આ હડતાલને બહુ મજબૂત કરી હતી. તે બદલ અમે પક્ષકારો તથા બધા વકીલોનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ ને આજ રોજ અમારી માંગણી સ્વીકારાય છે તો અમે અમારી હડતાલ પૂર્ણ કરીએ છીએ. ભરૂચમાં રીફા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના ભરૂચ ચેપ્ટરને લોન્ચ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભરૂચ અને આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં મુસ્લિમ ઉદ્યોગપતિઓ અને બિઝનેસમેન ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનો મુખ્ય હેતુ ઉદ્યોગપતિઓ અને વેપારીઓને એક મંચ પર લાવીને વ્યવસાયિક નેટવર્કિંગ, પરસ્પર સહકાર અને નવા વ્યવસાયિક અવસરોને પ્રોત્સાહન આપવાનો હતો. આ કાર્યક્રમમાં તલકીન જમીનદાર સહિત આમંત્રિતો અને શુભેચ્છકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. Respected scholars, community leaders, members, volunteers and my dear friends. On behalf of the entire Rifa family, it is my great honor and privilege to welcome each and every one of you today. Thank you for taking the time to be with us. Your presence reflects a shared commitment to faith, service and strengthening of our community. Rifa was founded on a simple yet powerful belief that when people come together with sincerity, compassion and shared purpose, we can make a lasting difference. Whether through education, service, professional development, community engagement or supporting one another. Our goal is to empower individuals to contribute positively to society while remaining firmly rooted to our Islamic values. अस्सलाम वालेकुम। आज हम यहाँ जमा हैं भरूच के रिफा के लॉन्च इवेंट में। अल्हम्दुलिल्लाह पूरे हिंदुस्तान भर में हमारे चैप्टर्स हैं, हमारे स्टेट में काम चल रहे हैं। तो बेसिकली हमारा ऑब्जेक्टिव ये है कि बिजनेसमैन को एक विजन देना कि बिज़नेस इसलिए नहीं कि हम इसके ज़रिए सिर्फ पैसा कमा लें, बल्कि इस बिज़नेस के ज़रिए हम समाज को क्या वैल्यू दे सकते हैं। इसी मिशन के तहत हम पूरे पैन इंडिया बहुत सारे इवेंट्स कर रहे हैं, ऑर्गेनाइज कर रहे हैं और हर नई नई जगह पर वो लॉन्च होता है, उसके बाद वो कैरी ऑन करता है। तो आज अल्हम्दुलिल्लाह यहाँ भरूच के चैप्टर ने बहुत कोशिशों से कई लोगों को जमा किया है। इंशाल्लाह आज का लॉन्च होगा। इसमें हम सबको रिफा का तारुफ देंगे और रिफा की एक्टिविटीज़ से उनको अवेयर कराएंगे और फिर उनको जोड़कर उनसे मिशन में काम करवाएंगे। रिफा का देखिए शुरुआत हुई थी अगस्त 2015 में, जो इनिशिएट किया था महाराष्ट्र में। तो 4 साल हमने महाराष्ट्र में काम किया। उसके बाद फिर ये डिसाइड किया कि ये ज़रूरत इकोनॉमिक अपलिफ्टमेंट ऑफ द कम्युनिटी ये बहुत ज़रूरी है कि हम इस मुल्क में एक बोझ बनकर न रहें, बल्कि इस मुल्क के GDP में हम कंट्रीब्यूट करें और यहाँ पर एक वैल्यू दे सकें हम लोग। तो इस मिशन के तहत फिर हमने इसको सेंटर में लॉन्च किया और फिर अल्हम्दुलिल्लाह अभी 8 साल से हम लोग सेंटर में टोटल 8+4 12 ईयर्स से हम लोग जो है अल्हम्दुलिल्लाह काम कर रहे हैं। और हमारे एज ऑफ नाउ पूरे इंडिया में वी आर प्रेजेंट इन 17 स्टेट्स, जिसमें से 10 वी आर वेरी एक्टिव। ऑलमोस्ट हमारे 60 चैप्टर्स हैं, चैप्टर सिटीज़ को हम कहते हैं, तो डिस्ट्रिक्ट लेवल पे वी कॉल इट चैप्टर्स। इसके अलावा हमारे ग्लोबली भी हम लोग डेलीगेशन बाहर लेके जाते हैं। वी हैव रेगुलर इवेंट्स, चाइना में 2 बार लेके जाते हैं, अफ्रीका में हमारा मई में रेगुलर इवेंट है, श्रीलंका में कोलंबो में लेके तो वो रिपीट करने वाले हैं। दिस ईयर वी आर अप्लाइंग फॉर बांग्लादेश एंड टर्की ऑल्सो। तो अल्हम्दुलिल्लाह ग्लोबल हम लोग जो है ना यहाँ के लोकल बिजनेसमैन को हम इंटरनेशनल एक्सपोजर देते हैं और एक बड़ा विजन देते हैं।
અંકલેશ્વરમાં એસઓજી દ્વારા એક સપ્તાહમાં 3 સ્થળોએ દરોડા પાડી ગાંજો, મેફેડ્રોન ડ્રગ્સ તેમજ વિમલ મુનક્કા વટીનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. અંકલેશ્વરમાં નશાકારક પદાર્થોના ગેરકાયદેસર વેપાર સામે એસઓજી દ્વારા સતત કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. છેલ્લા એક સપ્તાહ દરમિયાન એસઓજીએ અંકલેશ્વરમાં 3 અલગ અલગ સ્થળોએ દરોડા પાડી ગાંજો, મેફેડ્રોન અને વિમલ મુનક્કા વટીની ગોળીઓ સહિતનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. પોલીસે અંકલેશ્વરના રાજપીપળા ચોકડી વિસ્તારમાં દરોડા પાડી અંદાજે 3.725 કિલોગ્રામ વિમલ મુનક્કા વટીની ગોળીઓ જપ્ત કરી હતી. ત્યારબાદ અંકલેશ્વર જીઆઈડીસીના તોરલ એપાર્ટમેન્ટ ખાતે કાર્યવાહી કરીને 1 કિલો ગાંજો અને 12 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું હતું. જ્યારે તાજેતરમાં અંકલેશ્વરના ભાટવાડ વિસ્તારમાંથી વધુ 1 કિલોગ્રામ ગાંજો જપ્ત કરવામાં આવ્યો છે. ત્રણેય કેસમાં પોલીસે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે. ઝડપાયેલા આરોપીઓની ડ્રગ્સ નેટવર્કમાં સંડોવણી તેમજ નશાકારક પદાર્થોના સપ્લાય ચેઇન અંગે તપાસ ચાલી રહી છે. પોલીસના જણાવ્યા મુજબ યુવાનોને નશાના વ્યસનથી દૂર રાખવાના હેતુથી ચાલી રહેલ નશામુક્ત યુવા અભિયાનને ધ્યાનમાં રાખી જિલ્લામાં નશાકારક પદાર્થોની હેરાફેરી અને વેચાણ કરતા તત્વો સામે કડક કાર્યવાહી તેમજ આગામી સમયમાં આવી કાર્યવાહી ચાલુ રહેશે તેમ તેમણે જણાવ્યું હતું. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જે કાર્યક્રમ નેતૃત્વમાં જે કાર્યક્રમ જે છે નશામુક્ત યુવા ફોર વિકસિત ભારત, આના સંદેશ સાથે ભરૂચ પોલીસે 3 મોટા એનડીપીએસના કેસો કર્યા છે, જેમાં અંકલેશ્વર એ ડિવિઝનમાં, અંકલેશ્વર જીઆઈડીસીમાં તથા અંકલેશ્વર બી ડિવિઝનમાં 3 જેટલા કેસો કરવામાં આવ્યા છે, જેમાં ગાંજો તથા એમડીના જે ડ્રગ્સ છે તેને પકડી પાડવામાં ભરૂચ પોલીસને સફળતા મળી છે. જેમાં એક રીતે જોઈએ તો એક કેસમાં જે છે એમાં 2,66,000નો મુદ્દામાલ મળી આવ્યો છે, બીજામાં 93,000 જેટલો મુદ્દામાલ મળી આવ્યો છે અને ત્રીજા કિસ્સામાં જે છે એ 60,000 જેટલો મુદ્દામાલ પકડી પાડવામાં આવ્યો છે અને તેમાં કાયદેસરની કાર્યવાહી કરી, ગુના દાખલ કરી, આરોપીને અટક કરી અને કાયદેસરની કાર્યવાહી કરવા માટેની કડક કાર્યવાહી કરવામાં આવી છે. અંકલેશ્વરના શારદા ભવન ટાઉન હોલ ખાતે રોટરી ક્લબ ઓફ નર્મદા નગરી દ્વારા એમટીએમ ગર્લ્સ હાઈસ્કૂલની વિદ્યાર્થીનીઓ માટે આત્મવિશ્વાસ કેળવવાની કળા વિશે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રોટરી ક્લબ ઓફ ભરૂચ નર્મદા નગરી દ્વારા વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ વધારવા અને સુરક્ષા માટે આત્મવિશ્વાસ સાથે ના કહેવાની કળા વિશે એક વિશેષ કાર્યક્રમનું અંકલેશ્વરના શારદા ભવન ટાઉન હોલ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં એમટીએમ ગર્લ્સ અને જીનવાલા હાઈસ્કૂલની વિદ્યાર્થીનીઓ ઉપસ્થિત રહી હતી. આ કાર્યક્રમમાં નગરપાલિકાના પ્રમુખ જિગ્નેશ અંડાડિયા, રોટરી ક્લબ ઓફ ભરૂચ નર્મદા નગરીના પ્રમુખ સમીર પંડ્યા અને વક્તા ગાર્ગીબેન જોશી તથા નગર માધ્યમિક સમિતિના ચેરમેન શિલ્પાબેન સુરતી અને પાલિકાના કારોબારી અધ્યક્ષ રાહુલ વામજા ઉપસ્થિત રહ્યા હતા અને ઉપસ્થિત મહાનુભાવોએ દીકરીઓને મુશ્કેલ પરિસ્થિતિઓમાં મક્કમતાથી ઇનકાર કરવાનું મહત્વ અને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને વિદ્યાર્થીનીઓને સુરક્ષા અને જાગૃતિ અંગે માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં રોટરી ક્લબ ઓફ ભરૂચ નર્મદા નગરી દ્વારા વિદ્યાર્થીનીઓમાં 200 જેટલી છત્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રોટરી ક્લબ ભરૂચના સેક્રેટરી શૈલેન્દ્ર રાણા અને જનક શાહ સહિત શિક્ષકો અને વિદ્યાર્થીનીઓ ઉપસ્થિત રહ્યા હતા. આજે અમે આજે સ્કૂલના માધ્યમથી અમે લોકો એક પ્રોગ્રામનું આયોજન કર્યું છે, જેમાં અમે દીકરીઓને આત્મવિશ્વાસ સાથે ના કહેવાની કળા પર અમે એક સેશન રાખ્યું છે. અમારું ક્લબ સ્પષ્ટ માને છે કે દીકરીઓ જ આપણા દેશનું ભવિષ્ય છે. આ પ્રોગ્રામના માધ્યમથી અમે દેશની બધી દીકરીઓને એક મોટિવેશનને આગળ આપણો દેશ વધે તે રીતે અમે આનું આયોજન કરેલ છે. સાથે 200થી વધારે છત્રીઓનું પણ અમે આજે વિતરણ કરેલ છે. અમે છત્રીઓના માધ્યમથી દીકરીઓને એ સંદેશો આપવા માગીએ છીએ કે આ છત્રી તો આજે તમારો વરસાદ રોકી શકશે, પણ તમારા જીવનમાં ઘણા બધા પડકારો આવશે, તો એ જ આત્મવિશ્વાસ સાથે તમે બધા જ પડકારોનો સામનો કરો અને આપણા ભારત દેશની પ્રગતિમાં તમે સામેલ થાઓ. અંકલેશ્વર નગરપાલિકા સંચાલિત ડિસ્પેન્સરી ખાતે ત્રિનેત્ર આઈ સેન્ટરના સહયોગથી વિનામૂલ્યે આંખની તપાસ માટેનો કેમ્પ યોજાયો હતો. અંકલેશ્વર નગરપાલિકા સંચાલિત મ્યુનિસિપલ ડિસ્પેન્સરી અને ત્રિનેત્ર આઈ સેન્ટરના સંયુક્ત ઉપક્રમે આજરોજ વિનામૂલ્યે આંખની તપાસ માટેના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કેમ્પમાં નગરપાલિકા પ્રમુખ જિગ્નેશ અંડાડિયાના હસ્તે દીપ પ્રાગટ્ય દ્વારા પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ કેમ્પમાં ત્રિનેત્ર આઈ સેન્ટરના આંખના નિષ્ણાંત તબીબ ડોક્ટર તૃપ્તિ ગુપ્તા અને મ્યુનિસિપલ ડિસ્પેન્સરીના તબીબ ડોક્ટર દિવ્યેશ જીનવાલાએ સેવા આપી હતી. તેઓ દ્વારા પડદાને લગતા રોગો, ઝામરનું સચોટ નિદાન, મોતિયા તથા કીકીની સારવાર અંગેની તપાસ કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં આંખના દર્દીઓએ આ કેમ્પનો લાભ લીધો હતો. આ પ્રસંગે ડિસ્પેન્સરી કમિટીના ચેરમેન દીક્ષિતાબેન રાણા, કારોબારી અધ્યક્ષ રાહુલ વામજા, સેનેટરી ચેરમેન નરેન્દ્ર પટેલ, જિલ્લા ભાજપના કોષાધ્યક્ષ જગદીશ શાહ સહિત ડિસ્પેન્સરીના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ત્રિનેત્ર આઈ હોસ્પિટલ દ્વારા અને નગરપાલિકા ડિસ્પેન્સરી સંચાલિત આઈ કેમ્પ રાખવામાં આવ્યો હતો, જ્યાં જરૂરી આંખના દર્દીઓની વિનામૂલ્યે ચેકઅપ કરવાનું આયોજન કર્યું હતું. અત્યાર સુધીમાં લગભગ 100 થી 125 કેસો અને અંકલેશ્વરની જનતાએ આ કેમ્પનો લાભ લીધો છે. અને મારી પણ એવી ઈચ્છા છે અને અમારી પણ એવી છે કે અંકલેશ્વરની जनता आवा जे अवारनवार कैंप थशे ये कैंपना लाभ ले। नमस्ते, मेरा नाम डॉक्टर तृप्ति गुप्ता। आज हम लोगों ने अंकलेश्वर नगर पालिका एवं त्रिनेत्र आई हॉस्पिटल पिरामन रोड के साथ में मिलकर एक संयुक्त आई चेकअप फ्री आई चेकअप कैंप का आज हमने आयोजन किया है अंकलेश्वर नगर पालिका डिस्पेंसरी हॉस्पिटल में। यहाँ हम लोग निःशुल्क आँख की तपास कर रहे हैं एवं चश्मे भी पेशेंट्स को दे रहे हैं और साथ में मेडिसिन भी फ्री ऑफ कॉस्ट हम लोग यहाँ पर सब कुछ निःशुल्क अभी प्रोवाइड करना स्टार्ट किया है। और यहाँ हर तरीके की तपास आज हो रही है इस कैंप के अंदर। उसके अंदर जनरल हेल्थ चेकअप और अपना आंखों की तपास, मोतिया की तपास और हमारा जो चश्मा का वितरण और झामर कीकी किसी भी प्रकार की कोई भी आई की प्रॉब्लम हो उसका आज हम यहाँ तपास भी कर रहे हैं और उसके अंदर हम उसका निवारण भी यहाँ प्रोवाइड कर रहे हैं। હાસોટના ઇલાવ ગામ ખાતે સદગુરુ ભદ્રાલય આશ્રમ ખાતે લક્ષ્મી હવનનું આયોજન કરવામાં આવ્યું હતું। હાસોટના ઇલાવ ગામ ખાતે સદગુરુ ભદ્રાલય આશ્રમ ખાતે સ્નેહલ મહેતા મહારાજના સાનિધ્ય અને પ્રેરણાથી દિવ્ય ભક્તિ અને ભજન સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમના ભાગરૂપે મા લક્ષ્મીજીની કૃપા તથા આશ્રમની પવિત્રતા અર્થે શ્રી સૂક્તની 27,000 આહુતિ સાથે મહાહવન યોજાયો હતો, જેમાં શાસ્ત્રોક્ત વિધિ અનુસાર લક્ષ્મી માતાનું પૂજન કરવામાં આવ્યું હતું। હવન દરમિયાન ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું। ઉપસ્થિત ભક્તોએ શ્રદ્ધાપૂર્વક હવનના દર્શન કરી ધાર્મિક લાભ લીધો હતો। આ મહાયજ્ઞમાં 80 જેટલા યજમાનોએ ભાગ લીધો હતો। क्लीं क्लीं ग्लूं गणपतये नमः। वस्त्रं समर्पयामि वस्त्रार्धक्षतां समर्पयामि। जय श्री कृष्ण। श्री सद्गुरु भद्रालय आश्रम इलाव गाम हासोट तालुको भरूच डिस्ट्रिक्ट। અહીંયા આગળ આજે માતાજીની કૃપાથી ખૂબ સરસ શ્રી સૂક્તની 27,000 આહુતિથી શ્રી યાગ આપણે અહીંયા આગળ આયોજન કર્યું છે। આ આયોજન કરવાની પાછળ હાલના સમયની અંદર આખી દુનિયામાં જે કંઈ પણ તકલીફ ઉત્પન્ન થઈ છે અને લોકોના મનની અંદરથી શાંતિ જતી રહી છે અને લક્ષ્મી નથી, તો બધાને શ્રી એટલે કહેતા કે શુભ લક્ષ્મીની પ્રાપ્તિ થાય, સર્વનું કલ્યાણ થાય, સર્વની જીવનની અંદર પ્રગતિ થાય, એ હેતુથી આ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે। સુરતથી, ભરૂચથી, ઘણી બધી જગ્યાએથી ઘણા બધા ભક્તો અહીંયા આગળ યજ્ઞમાં ભાગ લેવા માટે પધાર્યા છે। આમાં 80 જણા અહીંયા આગળ બેઠા છે, જે 2 દિવસ સતત 9-9 કલાક બેસીને શ્રી સૂક્તની આહુતિ આપશે અને એ દ્વારા યજ્ઞને પરિપૂર્ણ કરી અને એ યજ્ઞનું પુણ્ય જનહિતને માટે, દેશહિતને માટે અર્પણ કરવામાં આવશે, જેથી સર્વનું કલ્યાણ થાય અને સર્વની પ્રગતિ થાય। જંબુસર તાલુકાના કહાનવા ગામમાં એક અસ્થિર મગજના વૃદ્ધ મહિલા પાણીમાં ડૂબી જતા તેમનું કરુણ મોત નીપજ્યું હતું। આ દરમિયાન આજે કાહનવા ગામથી માસરીવગા તરફ જતા રોડની બાજુમાં આવેલ એક તલાવડીમાંથી કાંતાબેનનો મૃતદેહ મળી આવ્યો હતો। ઘટનાની જાણ થતાં આસપાસના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં લોકો ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા। ઘટનાની જાણ વેડજ પોલીસને કરવામાં આવતા પોલીસ ટીમ, ફાયર વિભાગની ટીમ સાથે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી। ફાયર વિભાગના જવાનોની મદદથી વૃદ્ધ મહિલાનો મૃતદેહ પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો। ત્યારબાદ મૃતદેહને વધુ તપાસ અને પોસ્ટમોર્ટમ માટે જંબુસર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો। ઘટનાને પગલે પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઈ છે। સમગ્ર મામલે વેડજ પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે। સુરત જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત મોસારી પ્રાથમિક શાળા ખાતે બાળ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ બાળ મેળામાં બાળવાટિકાની 5 અને ધોરણ 6ની તેમજ 8ના બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। બાળવાટિકાથી 5 ધોરણના બાળકોએ ચિટકકામ, રંગોળી પૂર્ણિ, માટીકામ, કલરકામનું સુંદર રીતે આયોજન કર્યું હતું। 6 થી 8ના બાળકોએ રંગોળી, ફ્યુઝ બાંધવો તેમજ અન્ય જીવન કૌશલ્ય આધારિત પ્રવૃત્તિ પ્રેક્ટિકલ દ્વારા સમજાવવામાં આવી હતી। સીઆરસી નીલમબેન ગામિત, ઇમરાન ખાન પઠાણ, વાસંતીબેન વસાવા, પુષ્પાબેન પટેલ, લલિતાબેન ગામિત, શીલાબેન ચૌધરી, કવિતાબેન ચૌધરી, જીરુબેન આશીષ ચૌધરી,
જયદીપ ચૌધરી દ્વારા આયોજન કરવામાં આવેલ તમામ બાળકોએ બાળમેળામાં પ્રવૃત્તિ કરી ઉત્સાહ સાથે ભાગ લીધો હતો. અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર. અંકલેશ્વરના પાનોલી રેલવે સ્ટેશન નજીક ચાલુ ટ્રેનમાં મોબાઈલ સ્નેચિંગના પ્રયાસ દરમિયાન ટ્રેનમાંથી પટકાતા 32 વર્ષીય યુવાનનું મોત. સીસીટીવી ફૂટેજ બહાર આવ્યા. આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર પટેલ ઉર્ફે કાજી સહિત તાલુકા પંચાયત સદસ્યની ધરપકડ. રાષ્ટ્રીય હેન્ડલૂમ દિને ભરૂચ જિલ્લા કલેક્ટર ડોક્ટર નવનાથ ગૌહાણેના હસ્તે ન્યૂ રેવા સેન્ટરનું ઉદ્ઘાટન. નવી વેબસાઇટ અને ડોક્યુમેન્ટરી લોન્ચ કરાઈ. જિલ્લા કલેક્ટર કચેરી ખાતે રેસ્ક્યુ બોટ અર્પણ સમારંભ યોજાયો. ભરૂચ જિલ્લા વહીવટીતંત્રને ગુજરાત કેમિકલ પોર્ટ લિમિટેડ દહેજ તરફથી 6 આધુનિક રેસ્ક્યુ સુપ્રત કરાઈ. ગુજરાત હાઈકોર્ટના નવા નિયમો સામે વકીલોના વિરોધ વચ્ચે હાઈકોર્ટે નિર્ણય પાછો ખેંચતા ભરૂચમાં વકીલોએ ફટાકડા ફોડી ઉજવણી કરી. આજના સિટી ન્યૂઝ સમાપ્ત થયા. નવીન સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.